પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે જરાસંધ કોણ હતો કે જેણે ભગવાન સાથે વેર બાંધ્યો? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળો, મગધ દેશમાં એક બૃહદર્થ નામના રાજા હોય છે. એમને ત્યાં સંતાન નહીં. 2 રાણીઓ હોય છે, પણ 2 રાણીઓથી સંતાનની પ્રાપ્તિ થતી નથી. એવામાં એક મહાત્મા, એક સંત એના નગરમાં આવે છે. એમનું નામ હોય છે ચંડકૌશિક. એ રાજા એ મહાત્મા પાસે આવે છે, ચંડકૌશિક પાસે, અને એમને વિનંતી કરે છે કે તમે મારા રાજ્યની અંદર પધારો, મારા મહેલની અંદર પધારો, અને મારા પાસે બધું છે પણ એક જ ખોટ છે, મારા પાસે સંતાન નથી, મારે ઘેર દીકરો નથી. તમે મારા ઉપર કૃપા કરો અને મને પુત્ર પ્રાપ્તિ થાય એનો કોઈ ઉપાય બતાવો. ચંડકૌશિક એ રાજાની સેવાથી પ્રસન્ન થાય છે અને રાજાને કહે છે કે હું તને ફળ આપું છું. એ ફળ તું તારી રાણીને ખવડાવી દેજે, એનાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. હવે રાજા ઉતાવળમાં એ સંત પાસેથી પ્રસાદી લઈ લે છે, પણ એ ભૂલી જાય છે કે રાણીઓ 2 છે અને ફળ મને મળ્યો છે 1. હવે એક રાણીને આપીશ ને બીજી રાણીને નહીં આપું તો બીજી રાણીને માઠું લાગી જશે. એટલે એ પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય લઈ એ ફળના 2 ટુકડા કરે છે કે એક ફળના 2 સરખા ભાગ કરી બંને રાણીઓને આપી દઉં એટલે મને ચિંતા નહીં. નહીં તો એક રાણીને ફળ આપીશ અને બીજીને નહીં આપું તો એનાથી ઘરની અંદર કંકાસ ઉભો થશે. એટલે ફળના 2 ભાગ કર્યા છે, બંને રાણીઓને ખવડાવી દીધા છે. એ ફળ ખાવાના કારણે, સંતની કૃપાના કારણે બંને રાણીઓ ગર્ભવતી થાય છે. હવે બને છે એવું કે બંનેને સંતાન જન્મે છે, બાળક જન્મે છે, પણ અડધા અંગ. જે અડધો ફળ આપ્યો હોય છે, અડધી રાણીને અડધો અંગ જન્મે છે અને બીજી રાણીને બીજો અંગ. હવે એ રાજા વિચારમાં પડી ગયો કે આવો બાળક જન્મ્યો છે, આનું શું કરવું? પ્રજામાં ખબર પડશે કે પૂર્ણ બાળક જન્મ્યો નથી, ભાગ સ્વરૂપે બાળક જન્મ્યો છે, તો પ્રજામાં હાહાકાર થઈ જશે. કોઈને ખબર ન પડે એવી રીતે સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ બાળકના ટુકડા જે છે એ જંગલની અંદર ફેંકી દો. રાજાના સિપાહીઓ જાય છે, જંગલની અંદર એ ટુકડા ફેંકી દે છે. બાળકના એ ટુકડા એ જંગલની અંદર ફેંકી દે છે. સિપાહીઓ ત્યાંથી નીકળી જાય છે અને જરા નામની એક રાક્ષસી ત્યાંથી નીકળે છે. જરા નામની રાક્ષસીની નજર એક અંગ ઉપર પડે છે, એટલે એક અંગ એ બાળકનું ઉપાડી લે છે. આગળ જતા બીજો ભાગ પડ્યો હોય છે, બીજો ભાગ એ બાળકનો ઉપાડી લે છે. અને વિચાર કરે કે આ અંગને હું ખાઈ જાઉં. હસતા હસતા એના 2 હાથ ભેગા થયા છે, એમાં એ બાળક સંધાઈ ગયો છે, એનું શરીર ભેગું થઈ ગયું છે. જરા નામની રાક્ષસીએ એ બાળકને સાંધ્યો હોય છે, એટલે એનું નામ પડે છે જરાસંધ. દરેક ભાગવતજીના જેટલા પણ પાત્ર છે એ પાત્રના નામ પાછળની કથા ભાગવતજીની અંદર છે. પણ આજના સમયની અંદર કથાઓ એક સત્રની થતી જાય છે, કથાઓ ઓછી અને પ્રવચન વધતા જાય છે. એટલે જરા નામની રાક્ષસી એ બાળકને જોડે છે, એટલે એનું નામ પડે છે જરાસંધ. અને બાળક ફરીથી જીવિત થઈ ગયો છે અને ખૂબ જ શક્તિશાળી બને છે. અને એની દીકરી એ કંસ સાથે એના વિવાહ થયા.